જૂના વાહનો માટે E10 પેટ્રોલ પાછું લાવવા કેન્દ્ર સરકારના મુખ્ય સલાહકાર V અનંત નાગેશ્વરનું સૂચન। બોલ્યા, દેશના વાર્ષિક 11 થી 12 લાખ કરોડના વાર્ષિક ક્રૂડ આયાત બિલની સામે E20 થી માત્ર 3 થી 4% અસર। તો ઇથેનોલ ઇન્ડસ્ટ્રીઝનો દાવો, આ નિર્ણય રાતોરાત નથી લેવાયો, વૈજ્ઞાનિક અભ્યાસના આધારે નિર્ણય। झारखंड में विद्यार्थियों विरोध सामे झुकी सोरेन सरकार। परीक्षा एजेंसी TDPL तरफथी योजाली तमाम परीक्षाओं रद्द। निवृत्त जजनी देखरेख हेठळ थशे मामलानी तपास। हेमंत सोरेने परीक्षा पद्धति में सुधारा माटे बनावी समिति। झारखंड सरकारना निर्णय बाद विद्यार्थी नेता देवेन्द्रनाथ महतोनो निर्णय। उपवास तोड़वानी जाहेरात। विद्यार्थीओना हित माटे संघर्ष यथावत राखवानी करी बात। सोनम वांगचुक साथे पण करी बातचीत। सरकारनी नोटिस बाद लेवाशे आगामी निर्णय। झारखंड में परीक्षाओं रद्द करवाना राज्य सरकारना निर्णय बाद पण संघर्षनी स्थिति यथावत। विद्यार्थी नेता रविन्द्र पासवानનું सूचक निवेदन। भर्ती परीक्षा में गैररीतिनी तपास CBI ने सौंपवानी रविन्द्र पासवाननी मांग। राज्य पर एक साथ 5 सक्रिय सिस्टमना कारणे 23મી ઓગસ્ટ સુધી વરસશે સામાન્યથી મધ્યમ વરસાદ। આજે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા અને સંઘ પ્રદેશ દમણમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ। માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના। રાજ્યમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 26.65 ઇંચ વરસાદ સાથે નોંધાયો 74.50% વરસાદ। સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 100%, તો કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ચિંતાની સ્થિતિ। રાજ્યના 37 તાલુકામાં સિઝનનો 40 ઇંચથી વધુ વરસાદ, તો 24 તાલુકા એવા જ્યાં હજુ નથી પડ્યો 10 ઇંચથી વધુ વરસાદ। વરસાદની ઘટના કારણે રાજ્યના ખેડૂતો ચિંતામાં। રાજ્યના 4 જિલ્લાના ખેડૂતોની સ્થિતિ બની કફોડી। બનાસકાંઠા, પાટણ, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં 100% વરસાદની ઘટ, તો કચ્છ જિલ્લામાં હજુ સુધી સિઝનનો નથી નોંધાયો 6%થી વધુ વરસાદ। રાજ્યના 13 જિલ્લામાં 60 થી 97% સુધીના વરસાદની ઘટ। કચ્છમાં 99, ખેડામાં 97, છોટાઉદેપુર અને દાહોદમાં 95, મહેસાણામાં 91, ગાંધીનગર, આણંદમાં 90, અમદાવાદમાં 87, વડોદરામાં 85, બોટાદ, પંચમહાલમાં 83, રાજકોટમાં 71, જૂનાગઢમાં 75, જ્યારે જામનગરમાં 64% વરસાદની ઘટ। હજુ 2 દિવસ સુધી દેશના મેદાની વિસ્તારમાં પડી શકે છે ભારે વરસાદ। હવામાન વિભાગે આપી ચેતવણી। બંગાળ, ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડમાં અપાયું એલર્ટ। પહાડી વિસ્તારમાં વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી। દાર્જિલિંગના કલિમ્પોંગમાં ભૂસ્ખલન। રસ્તા ઉપર ઉભેલા લોકોમાં અફરાતફરી। વાહન ચાલકો પણ નાસી છૂટ્યા। ભૂસ્ખલન બાદ રસ્તો કરાયો બંધ। उत्तराखंडनी बिन नदी में बेकाबू कार पलटी। SDRFनी टीमे पानीना तेज प्रवाह और अंधकारनी वच्चे हाथ धर्યું रेस्क्यू ऑपरेशन। कार में सवार 2 व्यक्तिओनो भारे जहमत बाद बचाव। बंनेने सारवार माटे कराया दाखल। वाराणसी में गंगा नदीना जलस्तर में सतत वधारो। वाराणसी में आवेला घाटना संपर्क पण कपाया। वाराणसीना दशाश्वमेघ घाट पर गंगा आरतीનું आयोजन अटक्યું। घाटनी जग्याए छत पर करवी पड़ी गंगा आरती। પૂરના કારણે ઓડિશામાં 5 લાખ લોકો પ્રભાવિત। અસરગ્રસ્ત વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 2,37,000થી વધુ લોકોને રેસ્ક્યુ કરી ખસેડાયા રાહત શિબિરમાં। પૂરના કારણે ભદ્રક અને જાજપુર જિલ્લો સૌથી વધુ પ્રભાવિત। ધોધમાર વરસાદ બાદ ઓડિશાના ઢેંકાનાલમાં પૂર, ચોમેર જળબંબાકાર, માર્ગો પર જળ સૈલાબ। જાહેર માર્ગો પર કમર સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત। કેટલાક ગામ સંપર્ક વિહોણા। વરસાદ બાદ ઓડિશાના અનેક જિલ્લામાં પૂર। કેન્દ્રપાડામાં બ્રહ્મણી નદીનું જળસ્તર વધતા અનેક વિસ્તાર જળમગ્ન। જાહેર માર્ગો પર જળભરાવથી લોકોને હાલાકી। સ્કૂલ પરિસરમાં ફરી વળ્યા પાણી। 312 વિદ્યાર્થી અને 10 શિક્ષક છેલ્લા 2 દિવસથી ફસાયા છે શાળામાં। ભારે વરસાદને કારણે ઓડિશાના મયુરભંજમાં એક પુલ ધરાશાયી। અનેક ગામ સંપર્ક વિહોણા। અવરજવર બંધ થતા લોકોને હાલાકી। કેટલાક સ્થળે ધસી પડ્યો રેલવે ટ્રેક। ધસી પડ્યો નેશનલ હાઈવે નંબર 53નો 100 મીટરનો ભાગ। 50 મીટર સુધી રેલવે ટ્રેકનું ધોવાણ થતા ટ્રેન સેવા પ્રભાવિત। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હરિયાણાના યમુનાનગરમાં સ્થાનિક નદીઓ ઉફાન પર। પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ ટ્રેક્ટર ટ્રોલી। સ્થાનિકોની મદદથી બચ્યો ટ્રેક્ટર ચાલકનો જીવ। JCBની મદદથી ટ્રેક્ટરને બહાર કઢાય।
મેઘમહેર અને ઉપરવાસમાંથી પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થતાં ચંપાવતમાં નદી નાળા ઉફાન પર. જીવના જોખમે સ્થાનિકો નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવા મજબૂર. કેટલાક વિદ્યાર્થીઓ પણ નદીના પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા. આકાશી આફત બાદ ઉત્તરકાશીના યમુનોત્રી હાઈવે પર ભૂસ્ખલન. જાહેર માર્ગ પર ફેલાયો કાટમાળ. વાહન વ્યવહાર પ્રભાવિત. રસ્તો બંધ થતા વાહન ચાલકો ફસાયા. વાદળ ફાટ્યું. હિમાચલ પ્રદેશના ભરમૌરમાં એક પુલ ધ્વસ્ત થતા અનેક લોકો ફસાયા. હંગામી ધોરણે પુલ બનાવીને ગ્રામજનોએ ફસાયેલા 40 થી 50 શ્રદ્ધાળુઓને કર્યા રેસ્ક્યુ. માં ભગવતીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા તમામ શ્રદ્ધાળુ. ઉત્તર પ્રદેશના બહરાઇચમાં ધાધરા નદીમાં નેપાળમાંથી છોડાયું પાણી. ગિરજાપુર બેરાજના ખોલવામાં આવ્યા તમામ ગેટ. નદી કાંઠા વિસ્તારમાં આવેલા ગામમાં જળબંબાકાર. જનજીવન પ્રભાવિત. મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં ભારે તબાહી. અનેક ઘર ક્ષતિગ્રસ્ત. ટીન શેડ ધ્વસ્ત. સેંકડો ઘર અને દુકાનને ભારે નુકસાન. ખેતીને પણ મોટું નુકસાન. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમનું એલાન. મહાસચિવ તરીકે સ્મૃતિ ઈરાનીનું સંગઠનમાં પુનરાગમન. 65 સભ્યોની નવી ટીમમાં યુપી, ઉત્તરાખંડ, પંજાબને વિશેષ પ્રતિનિધિત્વ. 65 પદાધિકારીઓની યાદીમાં 12 મહિલાઓને સ્થાન. ભાજપના દિલ્હી દરબારમાં વધ્યું ગુજરાતનું રાજકીય કદ. રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતના 4 નેતાઓને સ્થાન. મૂળ કોંગ્રેસી નેતા રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી તો યુવા સાંસદ હેમાંગ જોશીને યુવા મોરચાની કમાન. વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, જ્યારે પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલને ભાજપના રાષ્ટ્રીય મંત્રી પદની જવાબદારી. ગુજરાત આવકવેરા વિભાગ તરફથી વેલ્યુઅર્સ માટે પરિપત્ર જાહેર. 30મી સપ્ટેમ્બર સુધીમાં વેલ્યુઅર્સ નોંધણી અપડેટ નહીં કરે તો રજીસ્ટ્રેશન થશે રદ. ફોર્મ 169 નહીં ભરો તો 1 ઓક્ટોબરથી વેલ્યુઅરનું રજીસ્ટ્રેશન કરી દેવાશે રદ. મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કામગીરીમાં જોડાનારા બીએલઓ અને સુપરવાઇઝર્સ માટે વિશેષ ભથ્થાની જાહેરાત. એસઆઈઆરની કામગીરીમાં બીએલઓને 4,000 તો બીએલઓ સુપરવાઇઝરને 6,000 રૂપિયાનું ચૂકવાશે ભથ્થું. એક જ વખતનું ચૂકવાશે ભથ્થું. 1,071 કરોડનું સાયબર ફ્રોડ કરનારા મુખ્ય સૂત્રધારની આસામના બારપોટામાંથી ધરપકડ. ગુજરાત પોલીસે વેશપલટો કરીને કંબોડિયાથી લાઈવ ડિજિટલ એરેસ્ટનો ભોગ બનેલા 10ને બચાવ્યા. અમદાવાદ, સુરત અને જામનગરના 5 લોકોને ડિજિટલ એરેસ્ટ કરાયા હતા અને પોલીસ ત્રાટકી. અસમમાંથી ડિજિટલ ફ્રોડ નેટવર્કના સૂત્રધારની ધરપકડ મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ એક્સ પર કરી પોસ્ટ. રાજ્યની સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમના કર્યા વખાણ. ગુજરાતના 3 કેસમાં સાયબર એક્સલન્સની ટીમે અટકાવ્યું લાઈવ ડિજિટલ અરેસ્ટ. અમદાવાદ શહેરમાં બિલ્ડર જૂથ સામે ઈડીનો સપાટો. કેશવ નારાયણ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલા 129.80 કરોડની મિલકતો લીધી ટાંચમાં. રેરા અને એને વગર ફ્લેટ તથા દુકાનો વેચીને 294 થી વધુ ગ્રાહકો સાથે છેતરપિંડીનો આરોપ. દાહોદમાં 6 નકલી સરકારી કચેરીઓના કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની મોટી કાર્યવાહી. ઈડીએ મુખ્ય આરોપી અબુબકર સૈયદ અને તેના પરિવારજનો તથા સાગરીતની 22.70 કરોડની સંપત્તિ કરી જપ્ત. 145 બેંક ખાતામાં કૌભાંડના નાણાં ફેરવી ફ્લોટ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ. જંગલ અને સિંહના રક્ષણ માટે આખરે પ્રશાસને છોડી સરકારની શરમ. ઇકોઝોનમાં ગેરકાયદે ફાર્મ હાઉસ બદલ જૂનાગઢ જિલ્લા પંચાયતની અમરાપુર બેઠકના ભાજપના સભ્ય રામસિંહ ચૌહાણને ફટકારાયો 97 લાખ રૂપિયાનો દંડ. જિલ્લા કલેક્ટરના કડક વલણથી ગેરકાયદે પ્રવૃત્તિ આચરનારાઓમાં ફફડાટ. અમદાવાદના ઘુમા બાદ હવે સાણંદના મોટી દેવતીમાં દીપડો દેખાયાની ચર્ચા. સ્થળ પરથી દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવતા વન વિભાગે ગોઠવ્યા પાંજરા. રાત્રે ખેતરોમાં એકલા ન જવા અને બાળકોને ખુલ્લામાં ન રમવા દેવા વન વિભાગનો અનુરોધ. અમદાવાદ શહેર અને જિલ્લામાં વરસાદી નુકસાનની સહાય ચૂકવવામાં પોલમપોલ. સેંકડો અસરગ્રસ્તો સહાયથી વંચિત. વિરમગામ, ધોળકા અને ધંધુકા તાલુકામાં તો હજુ સુધી સર્વે ટીમો જ પહોંચી નથી. કલેક્ટરનો આદેશ છતાં મામલતદાર કચેરીઓમાં અસરગ્રસ્તો પરેશાન. અમદાવાદના બોપલ ગુમામાં જળબંબાકારની મુક્તિ માટે 142 કરોડના ખર્ચે સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક નંખાશે. 26મી જુલાઈએ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ બાદ પ્રશાસને તૈયાર કર્યો માસ્ટર પ્લાન. 13મી ઓગસ્ટ સુધીમાં બોપલમાં વરસ્યો 33.48 ઇંચ વરસાદ.
ઇજનેરી, MBA સહિતના કોર્સમાં FRCએ 30 ટેકનિકલ કોલેજોનું 3 વર્ષનું ફી માળખું કર્યું જાહેર. ટેકનિકલ કોલેજોની ફીમાં 10 થી 12% કરાયો વધારો. M.Pharmમાં સૌથી વધુ ફી આણંદ કોલેજની, તો BTechમાં સુરતની કોલેજની સૌથી વધુ ફી. MBAમાં સૌથી વધુ ફી અમદાવાદ કોલેજની. એક્સટર્નલ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ સહિતનો ડેટા હેક ન થાય એ માટે ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય. નવી સિસ્ટમ ઊભી કરી ડેટાને કરાશે સુરક્ષિત. એક્સટર્નલ વિદ્યાર્થીઓની ફોટા સાથેની હોલ ટિકિટ વાયરલ થતાં લેવાયો નિર્ણય. મોડું ચોમાસું અને અનિયમિત વરસાદ વચ્ચે ગુજરાતમાં 89% વાવેતરની સાથે 76.17 લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ. તો સમગ્ર દેશમાં 92%ની સાથે 1,000 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કરાયું વાવેતર. ગુજરાતમાં સિઝનમાં મગફળી, અડદ, સોયાબીન અને તુવેરનું 100%ને પાર વાવેતર. ગ્રામીણ સ્તરે વહીવટી સરળતા માટે મહેસૂલી તલાટી અને પંચાયત તલાટી કમ મંત્રીની કામગીરીનું વિભાજન. પેઢીનામું સહિત ખેતીલક્ષી અને અન્ય કામ મહેસૂલી તલાટી સંભાળશે. તો 290 કામની વહેંચણી કરાતા પંચાયત તલાટીઓના કામના ભારણમાં ઘટાડો. મિલકત સંબંધી કોઈ બાનાખત કર્યા બાદ તેને રદ કરવા માટે હવે 1% રજીસ્ટ્રેશન ફી વસૂલવાની બાનાખત કરનારાઓને નોટિસ. હાઈકોર્ટના આદેશ બાદ સબ રજિસ્ટ્રાર કચેરીએ જૂના કેસ ફંફોડતા અત્યાર સુધીમાં મળ્યા 2,856 દસ્તાવેજ. સર્વરમાં ટેકનિકલ ખામીના કારણે રાજ્યભરમાં ખોરવાઈ પુરવઠા વિભાગના રાશનિંગ વિતરણની વ્યવસ્થા. ઓગસ્ટ મહિનાના નિયમિત અનાજ ઉપરાંત શ્રાવણ મહિનાના તહેવાર નિમિત્તે અપાતા વધારાના તેલ અને અનાજના વિતરણ સમયે જ થયેલી ખામીના કારણે સસ્તા અનાજની દુકાનો પર હોબાળો. અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના દાવા વચ્ચે દુકાનોમાંથી એક વર્ષમાં 9.56 ટન પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત. મહાનગરપાલિકાએ 1.28 લાખ દુકાનદારને ફટકારી નોટિસ. 3.66 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો. 970 એકમોને કરાયા સીલ. તહેવારોને લઈને ઉત્તર ભારત અને સૌરાષ્ટ્ર તરફની ટ્રેનો હાઉસફુલ. વારાણસી, ગોરખપુર સહિતના રૂટ પર લાંબુ વેઇટિંગ. સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેનોમાં પણ મુસાફરોનો ધસારો. વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાતા એક તરફ ખુશી તો બીજી તરફ નિરાશા જેવો માહોલ. બોટાદ અમરેલીને પ્રથમ વંદે ભારત મળી, જ્યારે રાજકોટ સુરેન્દ્રનગર જિલ્લાના લોકો પાસેથી ટ્રેનની સીધી સેવા બંધ થતા નારાજગી. આ મુસાફરોને સોમનાથ, વેરાવળ જવા માટે અન્ય ટ્રેન અથવા તો વિકલ્પી રૂટનો ઉપયોગ કરવાની આવી નોબત. અમદાવાદના ચાંદલોડિયા A અને B રેલવે સ્ટેશન માર્ચ 2027 સુધીમાં થઈ જશે સંપૂર્ણ તૈયાર. અત્યાર સુધીમાં 70% કામગીરી પૂર્ણ થયાનો રેલવેનો દાવો. 5 પ્લેટફોર્મ, શેડ, ફૂટ ઓવરબ્રિજ, લિફ્ટ, પાર્કિંગનું કામ પ્રગતિ પર. આજે વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર રિસર્ચ ડે. રિપોર્ટ અનુસાર બ્રેસ્ટ કેન્સરના કેસમાં 2 વર્ષમાં 12%નો વધારો. અમદાવાદ સિવિલમાં છેલ્લા 10 વર્ષમાં બ્રેસ્ટ કેન્સરના નોંધાયા 17,682 કેસ, જેમાં સૌથી વધારે 32% કેસ જોવા મળ્યા 41 થી 50ની વય જૂથમાં. ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં એક અનોખો અને ઐતિહાસિક કીર્તિમાન કર્યું પોતાના નામે. 4,000 રન અને 350 વિકેટ સાથે ક્રિકેટ ઇતિહાસનો બન્યો ચોથો ખેલાડી. ભારતમાંથી કપિલ દેવ બાદ રવિન્દ્ર જાડેજાએ આ પ્રકારનું મેળવ્યું ટેસ્ટ ડબલ ચિહ્ન. સરકારના આરસી બુક ફોર્મેટમાં સુધારા માટે વાહન માલિકોએ ચૂકવવી પડશે 150 થી 300 રૂપિયા ફી. વાહન ટ્રાન્સફરની 50,000 અરજી અટવાય છતાં પ્રશાસન બેફિકર. કેન્દ્ર સરકાર રાહત આપે તો જ ફી નહીં વસૂલાય. અમદાવાદમાં 370 કરોડના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરી અતિમંથર ગતિએ. 88 રોડ બનાવવાના લક્ષ્યાંક સાથે માત્ર 59 રોડ જ બનાવી શકાયા. 11 સ્થળોએ હજુ પણ કામગીરી ચાલુ. અન્ય ઠેકાણે માત્ર જાહેરાત કામગીરી શરૂ કરવાની બાકી. અમદાવાદમાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણના કારણે આજે પશ્ચિમના 6 વોર્ડમાં પાણી પુરવઠો રહેશે બંધ. વેસ્ટર્ન ટ્રંક મેઇન લાઇનમાં સમારકામના કારણે સાબરમતી, નવાવાડજ, નારણપુરા, સ્ટેડિયમ, નવરંગપુરા, પાલડી અને વાસણા વોર્ડના વિવિધ વિસ્તારોમાં વર્તાશે અસર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વિચિત્ર વલણ. કચરો વેચીને કમાણી કરતા 1 લાખનો ફટકાર્યો દંડ. સિંગાપોરની માફક કચરાનું પ્રોસેસિંગ તો દૂર રહ્યું, પરંતુ યોગ્ય નિકાલ કરનારને પણ સજા.
અમદાવાદની SS ડિવાઇન સ્કૂલ આવી વિવાદમાં. શાળાના પ્રિન્સિપાલ અન્ય યુનિવર્સિટીમાં પણ બજાવે છે ફરજ. DEOએ SS ડિવાઇન સ્કૂલના સંચાલકો પાસે માંગ્યો ખુલાસો. સાયન્સ સિટી રોડ ઉપર આવેલી છે સ્કૂલ. બોટાદના હીરા બજારમાં આવેલી ઓફિસમાં હીરાની ચોરીનો ઉકેલાયો ભેદ. ટેકનિકલ સર્વેલન્સની મદદથી મહિલા ચોરની ધરપકડ. આંતરજિલ્લા રેકેટ સક્રિય છે કે કેમ તે દિશામાં પોલીસની તપાસ. 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. પાટણના સમી તાલુકામાં એસીબીની સફળ ટ્રેપ. અમરાપુર ગ્રામ પંચાયતનો VC લાંચ લેતા પકડાયો. પાક નિષ્ફળ જવાના ડોક્યુમેન્ટનું ફોર્મ મંજૂર કરવા માંગી હતી 15,000ની લાંચ. રૂપિયા રિકવર કરીને એસીબીએ હાથ ધરી વધુ તપાસ. સુરેન્દ્રનગરમાં તલાટીની નોકરીના નામે છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ. આરોપી મેહુલ શાહને ઉદયપુરથી ઝડપી લેવાયો. 2025માં 25 લાખની છેતરપિંડી કર્યાની થઈ હતી ફરિયાદ. પૂછપરછમાં અન્ય જિલ્લાઓમાં પણ ફ્રોડ કર્યાની કબૂલાત. બનાસકાંઠાના અમીરગઢમાં મુસાફર પાસેથી મળી પિસ્તોલ. દેવેન્દ્ર ચૌધરી નામનો પ્રવાસી હરિદ્વારથી બસમાં આવતો હતો. એ દરમિયાન કાર્યવાહી. આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને 13 જીવતા કારતૂસ પકડાયા. અમીરગઢ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો કર્યો દાખલ. રાજકોટમાં નંબર પ્લેટ નહીં હોય અથવા ચેડા કર્યા હશે તો નહીં મળે ઈંધણ. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ બહાર પાડ્યું જાહેરનામું. મેમો ન આવે તે માટે ઘણા વાહન ચાલકો નંબર પ્લેટમાં કરતા હોય છે ચેડા. પેટ્રોલ પંપ અને ગેસ કંપનીના સંચાલકોની તાકીદ. દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ. ખંભાળિયા નજીક હાઈવે પર એકત્ર થયા ખેડૂતો. નર્મદાનું પાણી તાત્કાલિક અને નિયમિત આપવા ખેડૂતોએ ઉચ્ચારી માંગ. પાક ધિરાણ અને વીજ બિલમાં રાહત આપવા સરકારને કરી રજૂઆત. ખેડૂતોની વીજ સમસ્યાને લઈને વાવ થરાદના ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. રામપુરા સબસ્ટેશનના આજાવાડા ફીડરમાં 3 દિવસથી વીજ પુરવઠો ઠપ. અપૂરતા વીજ પુરવઠાના કારણે પાકને નુકસાનની ભીતિ. વીજ કંપની સામે ખેડૂતોમાં રોષ. ખંભાતના વટાદરા વત્રાની સીમમાં ઝેરી ગેસ ફેલાયા બાદ જીપીસીબીએ આસપાસના એકમોમાં કર્યું ચેકિંગ. હવામાં કેટલું પ્રદૂષણ ફેલાય છે તે ચકાસવા એકમોના ટેરેસ ઉપર મૂકવામાં આવ્યા મશીન. હવાના નમૂના પણ લેવામાં આવ્યા. બેદરકારી દાખવનાર સામે લેવાશે પગલાં. બનાસકાંઠામાં ફૂડ વિભાગના દરોડા. પાલનપુરમાં સોસ અને ચટણીનું વેચાણ કરતી પેઢીમાં હાથ ધરાઈ તપાસ. લાલ ચટણીનો કુલ 698 કિલો જથ્થો સીઝ કરી 30,000થી વધુનો મુદ્દામાલ જપ્ત. ફૂડ એન્ડ સેફટી વિભાગે હાથ ધરી તપાસ. ગાંધીનગરના કલોલ સ્વામિનારાયણ ગુરુકુળ આગળ પાણી ભરાવાની સમસ્યાનું થયું સમાધાન. ગુરુકુળ આગળ નીચાણવાળો વિસ્તાર હોવાને કારણે ચોમાસામાં ભરાતું હતું પાણી. વાહન ચાલકોને કરવો પડતો હતો મુશ્કેલીનો સામનો. નવી પાઇપલાઇન નાખી સમસ્યાનો લવાયો ઉકેલ. પંચમહાલના ગોધરા પાલિકાના ભાજપના શાસકો સામે જનતાનો હલ્લાબોલ. મારુતિ રેસિડેન્સી, દેવ રેસિડેન્સી સહિતની સોસાયટીના રહીશોએ પાલિકા કચેરીમાં ઠાલવ્યો આક્રોશ. ખરાબ રોડ અને ગંદકીથી લોકો પરેશાન. ભાજપના કોર્પોરેટર્સ ફરિયાદ સાંભળતા ન હોવાથી પ્રજા પરેશાન. આદિવાસી સમાજના નકલી પ્રમાણપત્ર મુદ્દે દાહોદમાં ઉગ્ર વિરોધ. સંજેલી અને સિંગવડ તાલુકામાં આદિવાસી સમાજે આપ્યું આવેદન. ખોટા પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરીઓ અને રાજકીય લાભો મેળવવામાં આવતા હોવાનો આરોપ. નવસારીમાં આંગણવાડી મહિલા વર્કર્સનો વિરોધ. લઘુત્તમ વેતનની માંગ સાથે ઉતર્યા ધરણા પર. 10,000ના પગારમાં ઘર કેવી રીતે ચલાવવું તેવો મહિલાઓએ કર્યો સવાલ. આ ઉપરાંત અન્ય વધારાની કામગીરી સોંપવામાં ન આવે તેવી પણ ઉચ્ચારી માંગ. વાવથરાદના મોરીખા ગામના એક પરિવારને ન્યાય ન મળતા યોજી રેલી. લખીરામ પરમારના મોતના 2.5 મહિના બાદ પણ કોઈ કાર્યવાહી નહીં. અનુસૂચિત જાતિના અગ્રણીઓએ હત્યાનો ગુનો દાખલ કરવા કરી માંગ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય મજદૂર સંઘે સરકાર સામે છેડ્યું આંદોલન. આંગણવાડી, આશા વર્કર, મધ્યાહન ભોજન સહિતના કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને યોજી રેલી. કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. પૂર્વ કચ્છની સાયબર ક્રાઇમ પોલીસે 32 કરોડની હેરફેરનો કર્યો પર્દાફાશ. ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 5 આરોપીની ધરપકડ. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આરોપીઓ બનાવતા હતા નિશાન. 96 બેંક ખાતામાં 32 કરોડથી વધુની હેરાફેરીનો ખુલાસો. 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં રાજકોટ પોલીસે નરાધમની કરી ધરપકડ. સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં બની ઘટના. આરોપી શાંતિલાલ કાપડિયાએ બાળકીને વેફર અને ચોકલેટની લાલચ આપી. બાદમાં દુકાનમાં લઈ જઈને આચર્યું દુષ્કર્મ.
રાજકોટ જિલ્લાના ગોંડલમાં મહિલાઓની છેડતી કરનાર શખ્સ ઝડપાયો. મહિલાઓને છેડતી કર્યા બાદ આરોપી મારતો હતો મુક્કો. 2 વર્ષ જૂના 2 ગુનાનો ઉકેલાયો ભેદ. આરોપી ચેતન રૈયાણીને સાથે રાખી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન. ભાવનગરના મહુવા ટાઉન પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ પ્રવીણ પરમાર સસ્પેન્ડ. બુટલેગર લાલા બારૈયા પાસે પ્રવીણ પરમારે માંગ્યો હતો હપ્તો. પીએસઆઈના ત્રાસથી કંટાળી બુટલેગરે એસીબીમાં કરી હતી ફરિયાદ. ભાવનગરમાં ઇકોનો બ્રોકિંગ પર સેબીના દરોડા. આતાબાઈ ચોક વિસ્તારમાં આવેલી પેઢી પર ત્રાટકી સેબીની ટીમ. એસએમએસ સ્ટોક ટીપ કૌભાંડ સાથે કનેક્શન હોવાની આશંકા. કથિત માસ્ટરમાઇન્ડ હનીફ શેખ ઉર્ફે ખાટકી વિરુદ્ધ તપાસ. સુરેન્દ્રનગરના લીંબડીમાં નર્સ પર હુમલો. આરઆર હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ પર દિવ્યરાજસિંહ રાણા નામના દર્દીએ હુમલો કર્યાનો આરોપ. સુરક્ષા જવાનો હોવા છતાં હુમલો થતા ડોક્ટર અને સ્ટાફની સુરક્ષા સામે ઉઠ્યા સવાલ. યુવકે વિડીયો કોલ કરી ગર્લફ્રેન્ડનો ન્યૂડ વિડીયો બનાવ્યો. અમદાવાદમાં ગુમામાં રહેતી યુવતીના પગમાં કાતરથી પોતાના નામનો પ્રથમ અક્ષર લખાવડાવ્યો. બાદમાં બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા. બોપલ પોલીસ સ્ટેશનમાં કર્તવ્ય મણિયાર નામના યુવક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. કારની ટક્કરે સ્કૂટર પર સવાર એક મહિલાનું થયું મોત. અકસ્માત બન્યો રાજકોટમાં, જ્યાં દેરડી કુંભાજી નજીક બિલિયાળા બ્રિજ પાસે કાર ચાલકે એક સ્કૂટરને લીધું અડફેટે. સ્કૂટર પર સવાર પ્રફુલ્લાબેન ગોસાઈએ ગુમાવ્યો જીવ. નર્મદામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 31 ઓક્ટોબરે યોજાશે એકતા પરેડ. પ્રથમવાર પરેડ સવારના બદલે સાંજે યોજાશે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને પરેડની તૈયારીની કરી સમીક્ષા. દેશભરના 5000 કલાકારો સાંસ્કૃતિક વારસાનું કરશે પ્રદર્શન. અમદાવાદ સ્કૂલ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર. ભાજપના 11 અને કોંગ્રેસના 1 સભ્ય બિનહરીફ ચૂંટાયા. ભાજપના રંજન મસિયાવાએ ફોર્મ પરત ખેંચ્યું. કોંગ્રેસના શહેર પ્રમુખ સોનલબેન પટેલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા. ભરૂચ જિલ્લાના અંદાડા ગામનો યુવાન હર્ષ પટેલ બન્યો અગ્નિવીર. 2 નિષ્ફળતા બાદ 3જા પ્રયાસે મેળવી સફળતા. અગ્નિવીરની તાલીમ પૂર્ણ કરી પંજાબમાં મળ્યું પોસ્ટિંગ. વતન પરત ફરતા ગ્રામજનોએ કર્યું ભવ્ય સ્વાગત. વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરમાં યોજાઈ મહામૃત્યુંજય મંત્રની સ્પર્ધા. 108 ઋષિકુમારોએ લીધો ભાગ. વડનગરમાં શ્રાવણોત્સવ અંતર્ગત કરાયું હતું આયોજન. 7મી સપ્ટેમ્બરે વિજેતા સ્પર્ધકોનું થશે સન્માન. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર માર્કેટમાં વેચવાલી આવી. ટ્રેડિંગ સેશનના અંતમાં 281 અંકના ઘટાડા સાથે 77,728.16ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. ક્રૂડના ભાવમાં વધારો અને વેચવાલીને કારણે રોકાણકારોના ₹79,000 કરોડ સ્વાહા. એનએસસીનો નિફ્ટી પણ 78 અંકની નબળાઈ સાથે 24,287.65ના સ્તરે બંધ થયો. હિન્ડાલ્કો, એક્સિસ બેંક અને ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનર. ઇન્ફોસિસ, સન ફાર્મા અને એચસીએલ ટેક નિફ્ટીના ટોપ લૂઝર. આઈટી અને એફએમસીજી શેર્સમાં સૌથી વધુ વેચવાલી. ફરી એક વખત સોનાના ભાવમાં ઉછાળો. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,54,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,55,710ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,42,250ની આસપાસ. સોનાની સાથે ચાંદીની પણ વધી ચમક. આઈબીજે અનુસાર દેશના સરાફા બજારમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,36,000ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,37,480ની આસપાસ. ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં 19 પૈસાની નબળાઈ. પ્રતિ ડોલર 95.61ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારની શરૂઆતમાં 95.50ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો.